વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણી કરવામાં આવી। વડોદરા એસએસજી હોસ્પિટલના બ્લડ સેન્ટર ખાતે રક્તદાન શિબિર યોજવામાં આવ્યું હતું। અત્યાર સુધીમાં 100થી વધુ લોકોએ રક્તદાન કર્યું છે। તો સવારથી જ રક્તદાન કરવા માટે ક્લાસ 1 થી ક્લાસ 4 સુધીના તમામ કર્મચારીઓ અને તમામ સામાન્ય લોકો પણ પહોંચ્યા હતા અને પોતે રક્તદાતા બન્યા હતા। ઓકે, બ્લડ ડોનર્સ ડે એટલે કાર્લ લેન્ડસ્ટેનર નામના વૈજ્ઞાનિક કે જેણે 125 વર્ષ પહેલાં એમણે એબીઓ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ કરી હતી, એમની જન્મદિવસની ઉજવણી આખા વિશ્વમાં આ ઉજવણી થાય છે। એમાં આપણું બ્લડ સેન્ટર પણ દર વર્ષે ઉજવણી કરે છે। આ વર્ષે અમે દરેક અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલું છે તથા બધા નાના નાના બાળકો, અલગ અલગ સ્કૂલના બચ્ચાઓ એમાં પોસ્ટર કોમ્પિટિશન રાખેલી છે અને દરેકને અહીંયા અમારા મેડિકલ કોલેજ બિલ્ડિંગમાં પણ બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે। અમારા કેમ્પસમાં એટલા બધા લોકો કામ કરે છે, સ્ટાર્ટિંગ ફ્રોમ ક્લાસ 1 ટુ ક્લાસ 4 અને સ્ટુડન્ટ્સ બધા લોકોએ આમાં એક્ટિવલી પાર્ટિસિપેટ કર્યું છે અને આજે જુઓ તમે 100થી ઉપર ડોનેટ થઈ ગયું છે। અત્યારે 12 વાગ્યા છે, ત્યાં 100થી ઉપર ડોનેશન થઈ ગયું છે અને સાંજ સુધી હજી ઘણા આવવાના બાકી છે। ડૉક્ટર ફરઝાના કોઠારી, પ્રોફેસર અને હેડ ડિપાર્ટમેન્ટ ઓફ IHBT મેડિકલ કોલેજ અને SSG હોસ્પિટલ વડોદરા।